અને સરકારના મુખિયા તરીકે એમની સાથે કામ કરવાના અમને અવસર મળેલા. રાજ્યસભાની અંદર પણ વિજયભાઈની સાથે ભારતીય જનતા પાર્ટીને કારણે અમને અવસર મળેલો. સહજ રીતે સૌરાષ્ટ્રના હોવાને નાતે પણ ખૂબ ઘનિષ્ઠતાથી ચૂંટણીઓ હોય કે સંગઠન હોય એમાં સાથે રહીને કામ કર્યું છે. અત્યંત આકસ્મિક રીતે બનેલી ઘટનાને કારણે માનસિક રીતે સ્વીકારી ન શકાય એવો સદમો વ્યક્તિગત રીતે અમે અનુભવી રહ્યા છીએ. એમના પરિવારજનોને પરમ કૃપાળુ પરમાત્મા આ કપરું દુઃખ સહન કરવાની ધીરજ અને બળ આપે. વિજયભાઈની સાથે અન્ય સૌ સહયાત્રીઓ જે આમાં ભોગ બન્યા છે એ તમામને માટે અંતરના ઊંડાણથી દિલસોજી અને શ્રદ્ધાંજલિ પાઠવું. તો વિજયભાઈ રૂપાણી અને તેમના નિધનથી શોકનો માહોલ છે. વિજયભાઈએ કાર્યકર્તાઓનું ઘડતર કર્યું તે પ્રકારની વાત પણ વજુભાઈ વાળાએ કરી છે. સૌરાષ્ટ્ર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વિકાસના કામો વિજયભાઈ રૂપાણીએ કર્યા. વિજયભાઈ એક મક્કમ મનોબળના વ્યક્તિ હતા તે પણ વજુભાઈ વાળાએ જણાવ્યું કે મંત્રીનું પદ ભૂમિકા પછી પણ એવો પંજાબના કાર્યકારી કારભારી હતા અને દિલ્હીની અંદર પણ અમુક વિસ્તાર એમને સંભાળેલો હતો. દિલ્હીનો વિસ્તાર અને પંજાબના વિસ્તારની અંદર એ ખૂબ જ કાર્યશીલ હતા અને પોતાની પંજાબની સોંપેલી કામગીરી સંભાળી અને ક્ષણિક સમય માટે થઈને જ્યારે તે આવ્યા અને ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો. આ બનાવ ખૂબ જ દુઃખદ છે અને આપણે એમ કહીએ કે દુશ્મન વગરની વ્યક્તિ, કોઈ પણ જાતના વિવાદ વગરની વ્યક્તિ એ મળવી મુશ્કેલ છે. તો વિજયભાઈને કોઈ દુશ્મન હતું નહીં અને કોઈ દિવસ કોઈ સાથે કોઈ વિવાદ હતો નહીં. વિજયભાઈએ તમામ સમસ્યાઓનું સંવાદથી નિરાકરણ કરી પ્રજાને સંતોષ આપ્યો છે. આવા વિરલ વ્યક્તિ અને દુશ્મન વગરની વ્યક્તિને હું મારા વતી શ્રદ્ધાંજલિ આપું છું. જે અત્યંત દુઃખદ ઘટના બની છે, જેનાથી સમગ્ર ભારતમાં અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોમાં ખૂબ જ આઘાતની લાગણી ફેલાઈ છે. ગઈકાલે જે અકસ્માત થયો એ દુનિયાના વિમાન પ્રેસ અકસ્માતો પૈકીના અકસ્માતનો એક મોટો જે ઉદાહરણ આપણને મળ્યું છે, જેમાં સેંકડો યાત્રાળુઓ, પેસેન્જરો દુઃખદ અવસાન પામ્યા છે અને આ સેંકડો યાત્રાળુઓ, પ્રવાસીઓ પૈકી આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, અમારા સૌના સાથી, ભારતીય જનતા પક્ષ ગુજરાતના અને રાષ્ટ્રીય કક્ષાના વરિષ્ઠ નેતા શ્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે. ગઈકાલે અકસ્માતની માહિતી જેમ જેમ મીડિયા મારફતે લોકો સુધી પહોંચવા માંડી ત્યારથી જ આખા દેશમાં એકદમ આઘાતનું વાતાવરણ હતું. બધા ગુજરાતીઓ સ્તબ્ધ હતા અને એમાં પણ જ્યારે આ સમાચાર ફ્લેશ થયા કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં મુસાફરી કરતા હતા, લંડન જઈ રહ્યા હતા અને એમનું પણ કદાચ આ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હશે. કારણ કે આ પહેલા 10 મિનિટના સમાચાર છે અને સમાચારોથી આખા ગુજરાતમાં એકદમ દુઃખની લાગણી, આઘાતની લાગણી
કરોડો ગુજરાતીઓને લાગી. શ્રી વિજયભાઈ રૂપાણી અમારા વરિષ્ઠ નેતા હતા. ભારતીય જનતા પક્ષમાં કોર્પોરેટરથી શરૂ કરી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી શરૂ કરી રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને સંગઠનમાં પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ પ્રમુખ તરીકે અનેક જવાબદારી લાંબા સમય સુધી સંભાળી રહેલા હતા અને લાખો કાર્યકરો સાથે એમનો જીવન સંપર્ક હતો. તેઓ શ્રીને જ્યારે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે મને પણ સાથે નાયબ મુખ્યમંત્રીની પક્ષ દ્વારા જવાબદારી સોંપવામાં આવેલી અને મેં અને વિજયભાઈએ મુખ્યમંત્રી તરીકે અને નાયબ મુખ્યમંત્રી તરીકે જે કામગીરી કરી એ કામગીરી આખું ગુજરાત આજે યાદ કરે છે. અમારી બંનેની કામગીરી દરમિયાન વિજયભાઈ હંમેશા અમને બધાને કેબિનેટમાં અમારા વરિષ્ઠ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા જેવા વરિષ્ઠ નેતાઓ પણ હતા, પણ બધાને સાથે રાખી અને જે પ્રમાણે વિજયભાઈએ સરકાર ચલાવી, નાનામાં નાના ગામડાથી માંડી ગરીબમાં ગરીબ વ્યક્તિથી માંડી દરેક ઘર સુધી ગુજરાત સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકારની પણ દરેક યોજનાઓનો દરેકને લાભ પહોંચે એ માટે એમણે સખત મહેનત કરી. એના આપણે બધા સાક્ષી છીએ. હું આરોગ્ય મંત્રી હતો એ આપ બધા જાણો છો અને કમનસીબે એ વખતે વિશ્વભરમાં કોરોનાનો જે હાહાકાર થયો અને કોરોનાની એ જબરજસ્ત સમય વખતે વિજયભાઈ અને અમે બંને ગુજરાતના કોઈપણ નાગરિકને કોરોના ન થાય, કદાચ થયો હોય તો વહેલામાં વહેલી ઝડપી સારવાર મળે, ઓછામાં ઓછા લોકોના જીવ જાય, બધા જ સ્વસ્થ ને તંદુરસ્ત રહે, કોરોના બહુ ફેલાય નહીં એ પ્રમાણે લોકડાઉનથી માંડી અને હોસ્પિટલો સુધીની જે તમામ વ્યવસ્થાઓ હતી એ સમગ્ર સરકારના વહીવટી તંત્રના સહયોગથી, કેન્દ્ર સરકારના સહયોગથી અમે કરી હતી. મારે આજે ખાસ કહેવું છે કે કોરોના સમયે દરરોજ સાંજે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને એટલે કે વિજયભાઈના નિવાસસ્થાને સાંજે કોર ગ્રુપની મિટિંગ થતી હતી અને આખા દિવસની કામગીરીનું ત્યાં સંકલન થાય અને પછી આવનારા દિવસની કામગીરીનું આયોજન થાય અને સંક્રમણમાં ક્યાં ક્યાં શું કરવા જેવું છે અટકાવવા માટે એની ચર્ચા થતી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ દિલ્હીથી અમને બધાને વર્ચ્યુઅલી દર અઠવાડિયે માર્ગદર્શન આપતા હતા અને જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે આરોગ્ય મંત્રી તરીકે મેં કોઈ પણ દરખાસ્ત કરી હોય વિજયભાઈ હંમેશા એમાં સહયોગ કર્યો હતો. અમદાવાદની આપણી 1200 બેડની હોસ્પિટલ એ દરમિયાન આપણે સારવાર માટે કોરોનાની ચાલુ કરી દીધેલી. કિડની હોસ્પિટલ જે નવી બનેલી હતી એમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર ચાલુ કરી હતી. રાજકોટ, સુરત, વડોદરા, જામનગર આ મોટા શહેરોમાં પણ બધી જ હોસ્પિટલોને કોઈપણ જાતના ખર્ચની ચિંતા કર્યા સિવાય બધી જ સગવડો કોરોનાના દર્દીઓને પ્રાપ્ત થાય એ માટે વિજયભાઈએ અને અમે જે બધી છૂટછાટો મૂકી, જે બધી રાહત કરી એના કારણે ગુજરાતમાં મૃત્યુઆંક આપણે ઘણો ઓછો રાખી શક્યા. જ્યારે વેક્સિન આવી ત્યારે વેક્સિન લેવા માટે પણ લોકો ડરતા હતા. વિરોધ પક્ષના કેટલાક લોકો તો આ વેક્સિનથી નુકસાન થશે એવા નિવેદનો કરતા હતા. એ વખતે અમે ગુજરાતમાં સિવિલ હોસ્પિટલમાં પહેલા દિવસે મેં અને વિજયભાઈએ રૂબરૂ જઈ અને મીડિયાની સમક્ષ વેક્સિન લીધી. અમદાવાદના પ્રતિષ્ઠિત ડૉક્ટરો, સિવિલ હોસ્પિટલના સિનિયર ડૉક્ટરો બધાએ વેક્સિન લીધી અને એ પછી જે વેક્સિન લેવા લોકો ઇનકાર કરતા હતા એ વેક્સિન લેવાની લોકોએ શરૂઆત કરી. આમ પોતે હિંમતપૂર્વક નિર્ણય કરતા હતા. પાણીના પ્રશ્ન માટે પણ સૌરાષ્ટ્રમાં હું ચોક્કસ કહીશ, કારણ કે નાણામંત્રી તરીકે મારી પાસે
જ્યારે કોઈ પણ દરખાસ્ત આવે કે સૌની યોજનાની ગ્રાન્ટ ફાળવવાની છે તો ગ્રાન્ટ પૂરી થઈ ગઈ હોય, જે નક્કી કરેલું કામ પૂર્ણ થયું હોય તો પણ રાજકોટ શહેર કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓને વધુમાં વધુ પાણી સૌની યોજનાનું ઝડપથી પહોંચે એ માટે વધુ નાણાકીય ફાળવણી કરવા વિજયભાઈ હંમેશા મને આગ્રહ કરતા હતા. અને રાજકોટ શહેરથી માંડી કોઈ પણ મહાનગર કે નાનું તાલુકો મથક સૌરાષ્ટ્રનું પાણી વગર ના રહે એ એમની એક જે કહેવાય કે ઈચ્છા હતી. અને ઈચ્છા એમણે મુખ્યમંત્રીના પદ દરમિયાન જ ખૂબ સરળતાથી ખૂબ મહેનતથી કામ કરી અને પૂર્ણ કરી. જીવદયાના પણ તેઓ પરમ ઉપાસક હતા. ઉત્તરાયણ ઉપર જે પક્ષીઓને દોરીમાં પકડાઈ જાય અને ઈજા થાય એ વખતે શરૂઆત પહેલી જીવદયામાં પક્ષીઓને પકડાય નહીં અથવા જે ચાઇનીઝ દોરી હોય એ દોરી ઉપર પ્રતિબંધ મૂકવો, અમુક પ્રકારના પ્રતિબંધ મૂકવા એ પ્રમાણેની શરૂઆત કરી. ગુજરાતમાં પક્ષીઓને મુક પશુઓની સેવા અને સારવાર માટે જે એમ્બ્યુલન્સ સર્વિસ એ પણ એમના સમયમાં એમણે ચાલુ કરી. એટલે માનવ સેવા, જીવ દયાની સેવા એ હંમેશા કરતા હતા. મંત્રીમંડળમાં અમે બંને હંમેશા દરરોજ દિવસમાં ઓછામાં ઓછું 2 કલાક સાથે બેસી અને બધા નિર્ણયો કરતા હતા. અને હું ચોક્કસ કહીશ કે કોઈ પણ દિવસ મેં એમને કોઈ પણ વાતમાં સરકારની કામગીરીમાં બિનજરૂરી હસ્તક્ષેપ કરતા જોયા નથી. અને પ્રજાલક્ષી કામ, ખેડૂતલક્ષી કામ, પીવાના પાણીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનું કામ, જીવદયાનું કામ, હોસ્પિટલોનું કામ, ગરીબ આદિવાસી વિસ્તારોનું કામ, નવા તાલુકા આદિવાસી વિસ્તારમાં બનાવવા હોય તો એનું કામ, આવી જેટલી યાદગીરી કરીએ એટલી ઓછી છે. આપ સૌ જાણો છો ગુજરાતની જનતા કે વિધાનસભામાં પણ પ્રથમ 1 કલાક પ્રશ્નોત્તરી દરમિયાન વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે વિધાનસભામાં ઉપસ્થિત રહેતા હતા. બધા જ મંત્રીઓને જરૂર પડે માર્ગદર્શન આપતા હતા. અને પછીનો આખો દિવસ એ મારા ઉપર જવાબદારી છોડી અને વિધાનસભાની જવાબદારી કામગીરી મને સોંપતા હતા. એટલે મારા ઉપર તો એમનો એક ભાઈ જેટલો પ્રેમ હતો કે એટલું બધું મને માન સન્માન એમણે આપ્યું છે. અને ઉંમરની દૃષ્ટિએ પણ હું કહું કે અમારા બંનેની ઉંમરમાં ફક્ત 1.5 મહિનાનો લગભગ ફરક છે. હું એમના કરતાં 1.5 મહિનો મોટો છું. એવા વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવાનું પક્ષ તરફથી કહેવામાં આવ્યું ત્યારે મને ખ્યાલ છે કે અમદાવાદ સરદાર ધામમાં એક કાર્યક્રમ હતો. એ પછી અમે અહીંયા ગાંધીનગર પરત આવ્યા ત્યારે એમણે મને વાત કરી અને એમણે કહ્યું કે પક્ષે આપણને મુખ્યમંત્રી બનાવ્યા છે અને પક્ષ રાજીનામું માગે છે તો વિના હિચકિચાટ હું આજે રાજીનામું આપી દેવાનું છું, એવું મને વિશ્વાસમાં લેવા માટે. તો સાંસદ રામભાઈ મોકરિયાએ વિજયભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વિદ્યાર્થી નેતા હતા ત્યારથી અમે સાથે કામ કરતા આવ્યા છીએ તે પ્રકારની વાત પણ રામભાઈ મોકરિયાએ કરી છે. વિજયભાઈ સરળ સ્વભાવના માણસ હતા. વિજયભાઈના જવાથી મોટી ખોટ પડી છે. ખૂબ દુઃખદ ઘટના છે. દેશમાં અને વિશ્વમાં આવી ક્યારેય ઘટના ન ઘટી હોય એ ખૂબ હૃદયદ્રાવક અને ખૂબ જ વેદનાવાળી ઘટના ઘટી છે. અને એમાંય આપણા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર, અમારા વિદ્યાર્થી પરિષદના અમારા વડીલ, જેની સાથે હું 1978થી વિદ્યાર્થી પરિષદમાં જોડાણો હતો અને વિદ્યાર્થી પરિષદથી છેક અત્યાર સુધી મતલબ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એ વ્યક્તિ પહોંચ્યા અને ગુજરાતની, દેશની, રાજકોટની ખૂબ જ અસરકારક સેવા કરી છે. એવા અમારા મુરબ્બી વડીલ અને પાર્ટીના પ્રથમ કક્ષાના રાજકીય નેતા અમારા વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે. 265 લોકોની જે હતાહત થઈ દુઃખ થયું છે, ગુજરી ગયા છે, એની સાથે વિજયભાઈને અને બધા એમના જે સાથે જે ગુજરી ગયા એ બધા માટે હું મારી સંવેદના વ્યક્ત કરું છું, મારા વતી, મારી પાર્ટી વતી. ચોક્કસ જે એક સાલસ વ્યક્તિત્વ અને રાજનીતિમાં ક્યારેય ન ભૂલાય તેવું વ્યક્તિત્વ એવા વિજયભાઈ રૂપાણી છે. તેમને જે નિવાસ સ્થાને અત્યારે રાજ્ય સરકારના મંત્રીઓથી લઈ અને તમામ જે
નેતાઓ છે તે અત્યારે પહોંચ્યા છે. તેમના જે ગાંધીનગરનું નિવાસસ્થાન છે તેની બહાર જે સૌરાષ્ટ્રભરમાંથી જે કાર્યકર્તા આગેવાનો અને સાથે સાથે વહેલી સવારે આપણે જેમ કહ્યું કે અંજલિબેન રૂપાણી વહેલી સવારે અહીંયા જે પહોંચ્યા છે અને જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ સાથે સાથે રાજ્ય સરકારના મંત્રીઓ પણ પહોંચ્યા છે. ઋષભ રૂપાણી છે આજે મોડી રાત્રે અથવા આવતીકાલે સવારે આવી પહોંચશે. વિજયભાઈ રૂપાણીના પુત્ર કે જે લંડન છે અને તેમની સાથે પણ વાતચીત થઈ છે. એ આવ્યા બાદ નક્કી થશે કે વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર જે ગાંધીનગર અથવા તો રાજકોટ, લગભગ રાજકોટ જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે. અત્યારે જોઈ શકાય છે કે જે વિજયભાઈ રૂપાણીના જે નિવાસસ્થાન છે બંગલોની બહાર મોટી સંખ્યામાં અને અંદરની તરફ જે રાજકીય નેતાઓ છે તે અત્યારે પહોંચ્યા છે. વિજયભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે સંગઠનની લઈ અને સરકાર સુધી અને જેમને એક મિસાવાસી તરીકે પણ તેમની એક નામના હતી. સાથે સાથે જે વર્ષોથી 50 વર્ષથી તેઓ રાજનીતિમાં હતા. જે આપણી સાથે ઉદયભાઈ કાનગડ છે જે ખૂબ નજીકથી વિજયભાઈને જે જાણે છે, આપણે એમની સાથે વાત કરીશું. ઉદયભાઈ, ખોટ આપણે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની રાજનીતિને સૌથી મોટી ખોટ ક્યારેય પુરાવાની નથી, શું કહેશું? ખાસ કરીને ગઈકાલે જે એર ઇન્ડિયાની ફ્લાઇટની જે દુર્ઘટના બની છે એ તમામ મૃતકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અને એ ખૂબ જ અકસ્માત ખૂબ રીતે આપણને સમગ્ર ગુજરાતને અને દેશને આઘાત પહોંચાડનારો છે. અને વાત કરું તો માનનીય પૂર્વ મુખ્યમંત્રી અમારા મુરબ્બી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ આ ફ્લાઇટમાં હતા. એમનું પણ દુઃખદ અવસાન થયું છે. એ રાજકોટની જનતા, સૌરાષ્ટ્રની જનતા, ગુજરાતની જનતા દરેક કાર્યકર્તાઓના એ માર્ગદર્શક હતા અને ખૂબ સંવેદનશીલ વ્યક્તિ, લાગણીસભર, માનવતાવાદી. અને અમને ખૂબ દુઃખ છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે એમના આત્માને શાંતિ આપે. અને અમારી પાસે વિજયભાઈની જે અમને ખોટ પડી છે, અમે આ નેતા, અમારા એવા નેતા કે એ રાજકોટની જનતા, સૌરાષ્ટ્રની જનતાને ખૂબ પ્રેમ કરતા, ખૂબ એમને જે કંઈક કરેલા કામો છે એની યાદો છે એ જ અમારી પાસે રહી છે. બાકી અમે આના માટે અમે નિશબ્દ છીએ. કોઈ વાતચીત થઈ છે કે એમનો અંતિમ સંસ્કાર રાજકોટ કરવામાં એમના પરિવારજનો આગળ કેવી રીતે નક્કી કરવું એમના પરિવારજનો સાથે મળી નક્કી કરશે. તમે વર્ષો સુધી કામ કર્યું છે, યુવા કાળથી લઈ અને અત્યાર સુધી ધારાસભ્ય બન્યા ત્યાં સુધી, કોઈ એવી યાદ હોય વિજયભાઈની? કેમ કે આખું ગુજરાત દુઃખમાં છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર, રાજકોટને પણ જે પ્રત્યેક વ્યક્તિ તેમને ઓળખતા હતા અને તેમની સાથે ગાઢ સંબંધો પણ. વિજયભાઈ સાથે સતત 30 વર્ષ અમે કામ કર્યું છે. 95માં અમે સાથે કોર્પોરેટર રહ્યા છે. અને વિજયભાઈ સાથે તો એટલી બધી યાદો છે કે કોઈ એક યાદ નહીં પણ આનું પુસ્તક ભરાય. પણ કહીશ તમને કે વિજયભાઈ એક સનિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તા હતા. કાર્યકર્તાઓને ખૂબ એમનું માર્ગદર્શન મળ્યું છે અને અનેક કાર્યકર્તાઓનું એમને ઘડતર કર્યું છે. ચોક્કસથી જે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ પણ અત્યારે વિજયભાઈના નિવાસ સ્થાને પહોંચ્યા છે. એક બાદ એક નેતાઓ અહીંયા આવી રહ્યા છે. રાજકોટ, સૌરાષ્ટ્રના સંગઠનમાં વર્ષો સુધી વિજયભાઈ રૂપાણીએ કામ કર્યું છે. રાજ્ય સરકારની અંદર પણ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટ અને એમ્સ સહિતની ભેટ પણ જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમના દ્વારા આપવામાં આવી હતી. રાજકોટવાસીઓની ખોટ ક્યારેય નહીં પૂરાય તેવું તેમનું વ્યક્તિત્વ હતું. કોઈ પણ સામાજિક પ્રસંગ હોય કે કોઈ પણ જે પ્રસંગ હોય, નાનામાં નાના પ્રસંગની અંદર પણ તેઓ રાજકોટવાસીઓ જે છે તેમના ઘરે અથવા તો સૌરાષ્ટ્રના અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારથી લઈ અને તમામ જે લોકો છે તેમની સાથે સીધા જોડાયેલા હતા. સંગઠનની અંદર પણ તાલુકા લેવલથી લઈ અને મહાનગરપાલિકા સુધીના તેમની જે જવાબદારી હતી, કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારથી લઈ અને જે નરેન્દ્ર મોદીની સરકાર સુધીમાં તેમના અનેક કામો, પોતે પણ જ્યારે સરકાર ચલાવતા હતા ત્યારે જે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પાણીનો પ્રશ્ન છે, એમ્સ હોસ્પિટલ જે રાજકોટને જે મળી હતી તેથી લઈ અને અનેક કામો તેમને કર્યા છે. અત્યારે જે સાંજ સુધીમાં ઋષભ રૂપાણી અથવા મોડી રાત સુધીમાં ઋષભ રૂપાણી આવી જશે. રાજકોટમાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે કે પછી અહીંયા ગાંધીનગરમાં કરવામાં આવશે તેને લઈને
પરિવારજનો નક્કી કરશે. અત્યારે જે રાજ્ય સરકારના જે મંત્રીઓ ઉપરાંત જે તેમના પરિવારજનો રાજકોટના જે કોર્પોરેટરોથી લઈ અને સંગઠનના હોદ્દેદારો છે તે પહોંચ્યા છે. સંઘ સમયના નેતાઓ, ખાસ કરીને તેમના સંઘ સમયના જે નેતાઓ છે. સાથે વિજયભાઈમાં એક ખાસિયત એ પણ હતી કે મીડિયાના પ્રત્યેક વ્યક્તિને તેઓ નામથી ઓળખતા હતા અને વર્ષોથી તેઓ મીડિયા સાથે એટલા બધા ગાઢ સંબંધો હતા. મીડિયાના તમામ જે મિત્રો છે તેમની સાથે પણ તેમના ગાઢ સંબંધો હતા. જ્યારે પણ બાઇટ આપવાની હોય ત્યારે વિજયભાઈ રૂપાણી અગ્રેસર હોય. સાથે સાથે તેમની જે ભાષા પરનું જે પ્રભુત્વ હતું અને તેમની જે કોઈ પણ દેશની રાજનીતિ હોય કે ગુજરાતની રાજનીતિ હોય કે કોઈ ઘટના હોય કે દુર્ઘટના હોય, વિજયભાઈ રૂપાણી છે એ તાત્કાલિક જે માહિતી આપતા હતા. અત્યારે રાઘવજીભાઈ પટેલ છે તેઓ પહોંચ્યા છે ને એમની સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું, કેમ કે એમને પણ રાઘવજીભાઈએ પણ વર્ષો સુધી વિજયભાઈ સાથે જે કામ કર્યું છે. અત્યારે દૃશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. રાઘવજી પટેલ કે જેઓ વર્ષો સુધી રાજનીતિની અંદર વિજયભાઈ સાથે તેમને કામ કર્યું છે. દૃશ્યો બતાવશું. કનુભાઈ છે તેઓ પણ અત્યારે નીકળ્યા છે. અલગ અલગ રાજનેતાઓ છે કે જેમને વર્ષો સુધી જે વિજયભાઈ રૂપાણી સાથે કામ કર્યું છે. સંગઠન હોય, સરકાર હોય કે સામાજિક રીતે હોય, આ તમામ રીતે જે આ નેતાઓ છે તે જોડાયેલા છે. સૌરાષ્ટ્ર રાજકોટના જે તમામ જે નેતાઓ છે તે અત્યારે આવી રહ્યા છે. જોઈ શકાય છે કે રાજ્ય સરકારના જે મંત્રીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે. વિજયભાઈ રૂપાણીના જે પરિવારજનો છે, સાથે સાથે રાજકોટના જે આગેવાનો છે, નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, આ તમામ જે નેતાઓ છે અને જેમને વિજયભાઈ સાથે પારિવારિક સંબંધો છે તેવા પણ રાજનેતાઓ છે તે અત્યારે પહોંચ્યા છે. એક સાલસ વ્યક્તિત્વ, રાજનીતિની અંદર ક્યારેય ખોટ ન પુરાય અને સૌરાષ્ટ્રની રાજનીતિના જેમને માહિર ગણવામાં આવે છે, ભીષ્મ પિતામહ ગણવામાં આવે છે તેવા વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે રહ્યા નથી. એબીપી અસ્મિતા અને આપણો જે પરિવાર છે એ પણ શ્રદ્ધાંજલિ વિજયભાઈને પાઠવે છે. સાંજ સુધીમાં ખબર પડી જશે વિજયભાઈની અંતિમ યાત્રા ક્યાં કાઢવામાં આવશે. તેમની અંતિમ યાત્રામાં પણ નાનામાં નાના વ્યક્તિથી લઈ અને મોટા રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ, આ તમામ સૌરાષ્ટ્રના જે મોટા નેતાઓ છે તેમની અંતિમ યાત્રામાં જોડાશે. જી ચોક્કસી પરાક્રમ, જોડાવા બદલ આભાર. તો જે રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે, આ દુર્ઘટનામાં વિજયભાઈના નિધનથી મોટી ખોટ પડી હોવાની રાઘવજી પટેલે વાત કરી છે. વિજયભાઈનું વ્યક્તિત્વ ખૂબ જ નિખાલસ વ્યક્તિત્વ હતું તેવી પણ રાઘવજી પટેલે વાત કરી છે. ભાજપ જ નહીં, ગુજરાતના રાજકારણને એક મોટી ખોટ પડી છે. વિજયભાઈએ અનેક સેવાના કાર્યો કર્યા હોવાની પણ વાત રાઘવજી પટેલે કરી છે. વિજયભાઈના નિધનથી મોટી ખોટ ન માત્ર ભાજપ પરંતુ સર્વ ગુજરાતના રાજકારણને પડી છે. આખું જે વિજયભાઈ રૂપાણી સાહેબના આકસ્મિક અવસાનથી ગુજરાતના જાહેર જીવનને એક મોટી ખોટ પડી છે. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી નિખાલસ, સરળ વ્યક્તિત્વ ધરાવતા અને ખૂબ જ સાલસ અને સરળ વ્યક્તિ તરીકે એણે સમાજ સેવા કરી છે. વિજયભાઈને જવાથી અમારા ભાજપ પરિવારને તો ખોટ પડી જ છે, પણ સમગ્ર ગુજરાતના જાહેર જીવનમાં એક મુઠ્ઠી ઉચ્ચારો માનવી, એક સરળ વ્યક્તિના જવાથી જાહેર જીવનમાં મોટી ખોટ પડી છે. સ્વર્ગસ્થના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ. વિજયભાઈ રૂપાણી જે અમારા સન્માનીય જબ એ મુખ્યમંત્રી હતા એ વખતે જે રીતે એમને માન સન્માનથી એમની સાથે મંત્રીમંડળમાં કામ કરવાનો મોકો મળેલો અને એક દુઃખદ ઘટનાને કારણે આજે મેં ખૂબ વ્યથિત છીએ કે એમના જ માર્ગદર્શન હેઠળ જાહેર જીવનમાં અને આજે અહીં સુધી પહોંચ્યા છીએ. આવતા દિવસોમાં જે રીતે અમે અહીં જોઈ રહ્યા છીએ એ એમનું માર્ગદર્શન હંમેશા અમને રહ્યું છે. તો જે વિમાન દુર્ઘટના ગઈકાલે સર્જાઈ હતી, 24 કલાક આ ઘટનાને થવાયા છે, છતાં પણ હજુ કેટલાય લોકો લાપતા છે. અનેક પરિવારો પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. અનેક લોકો હજુ પણ લાપતા છે. સરોજબેન ઠાકોર અને તેમના પુત્રી લાપતા છે. તેમનો જે પરિવાર છે તે તેમને શોધી રહ્યો છે. અને સંગઠનમાં વર્ષોથી કામ કરતા માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. આ એમના સમાચાર જ્યારથી સાંભળ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા, પ્રજા અને સમગ્ર દેશની અંદર એક
કાર્યકર્તાઓ માટેની જે લાગણી ચિંતા કરવાવાળા આગેવાન એ હતા. એમની સાથે મારે વ્યક્તિગત તો કટોકટી પછી પહેલું અધિવેશન પાટણમાં એબીવીપીનું હતું અને એ વખતે હું શહેરનો મંત્રી હતો અને અધિવેશન પાટણમાં નક્કી થયું હતું. તે સમયે રાજ્યગુરુ સાહેબ અને નારાયણરાવ ભાંડારી સાહેબે વિજયભાઈને પાટણ આ અધિવેશનની તૈયારી માટે મોકલ્યા હતા અને એ વખતે 20 દિવસ એ પાટણમાં રહીને અમે લોકો એ અધિવેશનની તૈયારી કરી હતી. એમની સાથે ત્યારથી કામ કરતા કરતા અને એ વખતે પાછું મોરબીનું પૂર આવ્યું હતું એટલે અમારું અધિવેશન પાછું થોડું 2 મહિના લેટ થયેલું અને એ સમયથી વિજયભાઈ સાથે કામ કરતા કરતા અને એ વખતની જે વિદ્યાર્થી પરિષદની પ્રદેશની કારોબારી હતી એમાં વિજયભાઈ એ પ્રદેશના મંત્રી હતા અને બેન અંજલિબેન અને હું આ બંને પ્રદેશના સહમંત્રી હતા. એટલે 79થી એમની સાથેનો નાતો ભારતીય જનતા પાર્ટીમાં પણ એમની સાથે ખૂબ વર્ષોથી કામ કરતા કરતા એ પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે હું પ્રદેશ મહામંત્રી હતો, એ મુખ્યમંત્રી થયા. એટલે પરિવાર સાથેનો અને કાર્યકર્તા તરીકે જે લોકોને હૂંફ આપતા હતા, પ્રોત્સાહિત કરતા હતા, એ આજે મન નથી માનતું કે વિજયભાઈ આપણી વચ્ચે નથી. સતત કાર્યકર્તાઓની ચિંતા કરવાવાળા અમારા નેતા એમને આજે પણ યાદ કરીએ છીએ અને યાદ કરતા કરતા ખૂબ દુઃખની લાગણી પણ અનુભવીએ છીએ. તો વિજયભાઈ રૂપાણી જે આપણી વચ્ચે હવે નથી રહ્યા તેને લઈ અને એક બાદ એક જે રાજકીય નેતાઓ છે તે તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે ત્યારે વિજયભાઈના સમાચાર અતિ દુઃખદ હોવાની કેસી પટેલે વાત કરી. ફ્લાઇટ ક્રેશ થઈ, એક દુર્ઘટના ખૂબ મોટી થઈ, એમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. એમાંના જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાતના લોકપ્રિય નેતા, આપણા બધાના સ્નેહી વડીલ વિજયભાઈ રૂપાણી સાહેબ પણ એમનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું છે. ત્યારે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ ક્ષણે અંજલિબેનની શું મનોદશા હશે, એમની સાથે, પરિવારની સાથે આ ગુજરાતના તમામ લોકોની સંવેદના છે. હમણાં કેસી પટેલ સાહેબે કહ્યું એમ કે મન નથી માનતું કે રૂપાણી સાહેબ આપણી વચ્ચે નથી. જ્યારે ગુજરાતમાં આંદોલન ચાલતું ત્યારે પણ અમે જ્યારે પણ કોઈ પણ બાબતમાં સરકારની નીતિઓની સામેની વાત મૂકી અને ત્યારે સાહેબ બોલાવે, બહુ પ્રેમથી વાત કરે, જે શક્ય છે એની વાત કરે, જે શક્ય નથી એની પણ વાત કરે. જ્યારે ધારાસભ્ય બન્યો ત્યારે પણ ખભે હાથ મૂકીને કહે કે તમે હજુ નાના છો, દીકરાઓ છો. કોઈ પણ બાબતમાં કોઈ અતિરેક કે ઉતાવળ થઈ જાય તો પણ અમને સલાહ આપતા. જ્યારે પણ મળ્યા ત્યારે એક વડીલ તરીકે, પિતા તુલ્ય બાળક સમજી અને અમને હંમેશા એમણે સાથ આપ્યો છે. જે રીતે સાહેબનું દુઃખદ અવસાન થયું માનવામાં નથી આવતું અને ખૂબ જ દુઃખની લાગણી છે. હું નથી માનતો કે વિજયભાઈ સાહેબને કોઈની સાથે પણ કોઈ પ્રકારનો અણબનાવ અથવા કોઈની સાથે પણ કોઈ કટુતાનો સંબંધ રહ્યો હશે. એક એક ગુજરાતી આજે એમને યાદ કરી રહ્યો છે, એક એક ગુજરાતી આજે એમનો ખાલીપો મહેસૂસ કરી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો પરિવાર અને રાજકીય તમામ લોકો આજે એમનો ખાલીપો અનુભવી રહ્યા છે. ત્યારે વિજયભાઈ સાહેબને હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને એમના પરિવાર સાથે સંપૂર્ણ સાંત્વના પાઠવું છું. ઘટના છે તેને અતિ દુઃખદ ગણાવી અલ્પેશ ઠાકોરે. પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના સમાચાર અતિ આંચકાજનક ગણાવ્યા. વિશ્વભરમાં ચર્ચાના ચકડોળે ચડેલી છે. એમાંય ગુજરાતમાં અને ગુજરાતીઓની સંખ્યા વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં જે ઘટના ઘણી, એમાં વિજયભાઈ રૂપાણી લંડન જતા આપણી વચ્ચે ન રહ્યા
એનું દુઃખ સમગ્ર ગુજરાતની જનતાને એક મુખ્યમંત્રી તરીકે એને નિભાવેલી જવાબદારીના કારણે જે સહાનુભૂતિ એમના તરફ હતી. વ્યક્તિગત જોઉં તો અમે વિદ્યાર્થી પરિષદમાં સાથે કામ કરતા, કટોકટી દરમિયાન ઇમરજન્સીમાં જેલમાં પણ સાથે રહ્યા. 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પહેલી ટીમમાં યુવા મોરચાની અમે એ ટીમમાં પણ સાથે કામ કર્યું. સંગઠનથી માંડીને સરકાર સુધી એની સાથે જે કામ કર્યું. આઝાદ શત્રુ ક્યારેય પોતાના મુખથી કોઈને દુઃખ લાગે એવું વર્તન વ્યવહાર ન કરનાર આજે આપણી વચ્ચે ન રહ્યા એ ગુજરાતના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડી છે. અંજલીબેનને મળીને અતિ શોકમય વાતાવરણમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે એનાથી હું અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના તમામ લોકો જે દુઃખી છે ઈશ્વરને પ્રાર્થના કરી કે એમને પરિવારને સૌને સાંત્વના આપે, શક્તિ આપે. જે એમની સાથેની તમારી કોઈ યાદ હોય જે ખરેખર એમના એક વ્યક્તિત્વને પણ વર્ણવે એવી કોઈક યાદ તમારી એમની સાથેની હોય, રાજકીય હોય કે પર્સનલ હોય? સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જ્યારે એમનો ઉલ્લેખ કર્યો, એક વખત યાદ છે કે મારી દીકરી દિલ્હી ખાતે રાતના ફ્લાઇટ લેટ હશે અને ગુજરાત ભવનમાં ઉતરી તો પાછળની રોમાં થર્ડ ફ્લોર ઉપર એમને જ્યારે રૂમ આપ્યો તો સાથે મોટી બેગો હતી અને લિફ્ટ ચાલુ નહોતી. મને દીકરીનો ફોન આવ્યો, લગભગ 11:30 થવા આવ્યો તો મેં વિજયભાઈને ફોન કર્યો તો દીકરી ત્યાં ગઈ છે અને લિફ્ટ ત્યાંના સર્કિટ અમે એને ઓળખીએ, લગભગ સામાન્ય લોકોને કંઈ તો જવાબ ના આપતા. તો વિજયભાઈને મેં 11:30-12ની વચ્ચે ફોન કર્યો કે દીકરી ત્યાં છે ને રૂમ એવો આપ્યો છે કે એને તકલીફ પડે તો કાંઈ સૂચના જાય. 10 મિનિટમાં દીકરીનો ફોન આવ્યો કે મને સારો નીચે રૂમ આપી દીધો છે. તો નાના એવા રૂમ માટે મુખ્યમંત્રીને કહ્યું, વિજયભાઈ વ્યક્તિગત સંબંધો અલગ છે, મુખ્યમંત્રીને કહ્યું મુખ્યમંત્રી એક દીકરી માટે સંવેદનશીલ રીતે રૂમ ચેન્જ કરી આપે. એવી રીતે ખેડૂતોને 3%ના દરથી જ્યારે ધિરાણ કર્યું, મેં વિજયભાઈને ફોન કર્યું ફિલ્ડમાં જઈએ છીએ તકલીફો પડે, 3% જો રાજ્ય સરકાર વધારે ભોગવી લે તો 0%થી થઈ કે બાકી કેન્દ્ર આપે. વિજયભાઈ એક ક્ષણના વિલંબ વિના ખેડૂતો પ્રત્યેની સહાનુભૂતિમાં હા પાડી અને ત્યાર પછી થોડા દિવસોમાં મને પ્રધાનમંત્રી આવતા હતા ત્યારે આખી સ્કીમ બનાવીને ગુજરાતના ખેડૂતોને 0%થી 3 લાખ સુધી મળે એમાં જે ખૂટતી રકમ રાજ્ય સરકાર ભોગવાનો નિર્ણય વિજયભાઈ કર્યો. વિજયભાઈ સાથેના વિદ્યાર્થી પરિષદના, કટોકટીના જેલમાં, સંગઠનમાં અનેક અનુભવો અને કામ કર્યું છે. એક મેં શરૂઆતમાં કીધું એમ કે આઝાદ શત્રુ પોતાના મુખથી કોઈને માઠું લાગે એવો વ્યવહાર ક્યારેય નથી કર્યો એવા વિજયભાઈ આપણી વચ્ચે લાગે છે. એનું દુઃખ છે.